નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ પટનાના સમાચારથી કે જ્યાં ગુરુદ્વારા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તેમણે પટના સાહિબ ગુરુદ્વારામાં શીશ ઝુકાવ્યું હતું। પટના સાહિબ ગુરુદ્વારામાં પીએમ મોદીએ સેવા પણ કરી। પીએમ મોદીએ હરિમંદિર સાહિબમાં પણ સેવા કરી હતી। પીએમએ પટના સાહિબ ગુરુદ્વારામાં ભોજન સાથે રોટલી પણ બનાવી। પટના સાહિબ ગુરુદ્વારામાં પીએમ મોદીએ અરદાસ કરી હતી। વડાપ્રધાન મોદીએ લગભગ 20 મિનિટ જેટલું રોકાયા। તેમની સાથે રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ હાજર હતા। તો આ મહત્વપૂર્ણ જાણકારી આપને આપી રહ્યા છે। એક તરફ ચૂંટણીનો આ સમય અને એવામાં વડાપ્રધાનના દ્રશ્યો આજે સામે આવ્યા છે કે જ્યાં તેઓ ગુરુદ્વારા પહોંચ્યા, અરદાસ કરી। તેમણે સાથે સાથે ત્યાંની સેવામાં પણ તેઓ જોડાયા હતા। તેમણે પટના સાહિબ ગુરુદ્વારામાં શીશ ઝુકાવ્યું। તેમની સાથે અન્ય નેતાઓ પણ હાજર હતા। રવિશંકર પ્રસાદ, અશ્વિની ચૌબે આ તમામ તેમની સાથે હાજર હતા। વડાપ્રધાને ત્યાં લંગરમાં લોકોને ભોજન પીરસ્યું, સાથે જ રસોઈ કરી સેવામાં તેઓ જોડાયા હતા। લગભગ 20 મિનિટ જેવો સમય તેઓ ત્યાં રોકાયા અને ગુરુદ્વારામાં સેવાની સાથે તેમણે શીશ ઝુકાવ્યું હતું। પટના સાહિબ ગુરુદ્વારાના દ્રશ્યો આપની સ્ક્રીન પર છે કે જ્યાં વડાપ્રધાન મોદી આજે પહોંચ્યા। ઉલ્લેખનીય છે કે તેઓએ રોટલી પણ ત્યાં બનાવી, અન્ય સેવામાં પણ તેઓ જોડાયા હતા અને સાથે જ ત્યાં લોકોને ભોજન પીરસવાની સેવા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। આપ જુઓ, વડાપ્રધાન કેસરી પાઘડી સાથે ત્યાં પહોંચ્યા અને લોકોને પણ તેઓ ત્યાં મળ્યા। ભોજન બનાવવાની સેવા કરી, ભોજન પીરસવાની સેવા તેમણે કરી હતી। ગુરુદ્વારામાં અરદાસ તેમણે કરી। મોટી સંખ્યામાં લોકો ત્યાં આસપાસ હાજર હતા જેઓ વડાપ્રધાનને નિહાળવા માટે, તેમને મળવા માટે ત્યાં ઉમટી પડ્યા હતા। આપ જુઓ, ત્યાંના લોકોને મળતા વડાપ્રધાન, કેટલીક મહિલાઓ દ્વારા તેમને કંઈક ભેટ પણ અર્પણ કરવામાં આવી રહી છે, તેમને સ્વીકારતા વડાપ્રધાનના દ્રશ્યો સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 20 મિનિટ જેટલું રોકાણ તેમણે પટના સાહિબ ગુરુદ્વારામાં કર્યું અને સેવા ત્યાં કરી। આમ તો આપણે જાણીએ છીએ કે લંગર અને તેની સેવાનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે વડાપ્રધાન પણ એ સેવામાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે તેમની સાથે અશ્વિની ચૌબે, રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓ પણ જોડાયા હતા। વડાપ્રધાન અને જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં તેઓએ ગુરુદ્વારા સાહિબમાં શીશ ઝુકાવ્યું। સાથે જે લોકો ત્યાં પહોંચ્યા હતા તેઓનું અભિવાદન પણ વડાપ્રધાને ઝીલ્યું હતું। આપણે કહી દઈએ કે આજે વડાપ્રધાન વારાણસીમાં જંગી રોડ શો કરી રહ્યા છે અને આવતીકાલે તેઓ ફોર્મ ભરી રહ્યા છે। એ પહેલાં આજે પટના સાહિબ ગુરુદ્વારાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે એક તરફ દેશમાં ચોથા તબક્કાનું મતદાન પણ ચાલી રહ્યું છે અને એવામાં વડાપ્રધાનના દ્રશ્યો।